સાવરકુંડલામાં આવેલા માનવ મંદિર આશ્રમ ખાતે એક યુવકને શંકાસ્પદ કોંગો કેસ આવ્યો છે સામે. રોનક જયેશભાઈ ગોંડલિયા ઉંમર વર્ષ 18 નામના વ્યક્તિને તાવ અને ઉલટીના લક્ષણો હોવાથી સાવરકુંડલાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પેશન્ટને વધુ સારવાર માટે મેડિકલ હોસ્પિટલમાં અમદાવાદ રિફર કરવામાં આવ્યો હતો. ત્યારથી 3 તારીખે બ્લડનું સેમ્પલ લીધું હતું. શંકાસ્પદ કોંગોનો કેસ ગણી સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું હતું. તકેદારીના ભાગરૂપે આરોગ્ય ટીમે જે જગ્યાએથી શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ 14 વ્યક્તિને તપાસવામાં આવ્યા છે. કોઈ લક્ષણો જોવા ન મળ્યા હતા. ઈતરડી પશુઓમાં જોવા મળે છે, તેનાથી ઇન્ફેક્શન હોય તો ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે અને તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે. આવા એનિમલ મળી આવે તો તેમાં ગાય પશુ ઉપર જોવા મળે છે અને જો ઇન્ફેક્શન હોય અને આ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે. પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ પણ કામ કરી રહ્યું છે. કોઈ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ અને તંત્ર સતર્ક છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. અમરેલીમાં સાવરકુંડલા તાલુકામાં માનવ મંદિર આશ્રમ છે. ત્યાંથી એક બાળક જે છે વ્યક્તિ છે રોનક જયેશભાઈ ગોંડલિયા, 18 વર્ષની ઉંમર છે ભાઈની. હવે એમને તાવ ને ઉલટી ને એવા લક્ષણો હોવાથી ત્યાં સાવરકુંડલાની પ્રાથમિક સારવાર એને પ્રાઇવેટ હોસ્પિટલમાં લીધી અને એમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યું હતું. એની પ્રાથમિક સારવાર કરવામાં આવી છે અને ત્યાંથી વધુ સારવાર માટે એ પેશન્ટને અમદાવાદ રિફર કરવામાં આવ્યો છે. બીજે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છે. ત્યાંથી એનું 3 તારીખે બ્લડનું સેમ્પલ લીધું છે. શંકાસ્પદ કોંગોનો કેસ ગણી એનું સેમ્પલ લઈ પુના લેબોરેટરીમાં મોકલ્યું છે. એટલે એની સારવાર ચાલુ છે. પેશન્ટની કન્ડિશન, એની પરિસ્થિતિ બાબતે ચર્ચા થઈ, સ્ટેબલ છે. અત્યારે કોઈ વધારે સિરિયસનેસ એમાં જણાતી નથી. પરંતુ તકેદારીના ભાગરૂપે અમારી હેલ્થ ટીમે જ્યાંથી આ આપણે જે દર્દીને શંકાસ્પદ દર્દી મળ્યો છે એના ક્લોઝ કોન્ટેક્ટ એ 14 વ્યક્તિને તપાસ્યા. એમાં કોઈ લક્ષણો નથી. એને હેલ્થ એજ્યુકેશન આપ્યું છે. ખાસ તો ઈતડી જે આપણે કહીએ છીએ એ પશુઓમાં જે જોવા મળે છે એટલે એનાથી જો ઇન્ફેક્ટેડ હોય તો આ ડિસીઝ ટ્રાન્સમિટ થવાની શક્યતા હોય છે. એની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગે પશુપાલન વિભાગને પણ જાણ કરી છે. કેમ કે આવા એનિમલ મળી આવે કે જેમાં ટીક જેને કહીએ છીએ આપણે, બગાઈ પશુ ઉપર જોવા મળતી હોય છે, જો એ ઇન્ફેક્ટેડ હોય અને એ બાઇટ કરે તો આ થવાની શક્યતા છે. એમાં તાવ આવે, સડન મસલ વીકનેસ, બોડી એક, વોમિટિંગ, આવા વાયરલ ફીવરના જે લક્ષણો છે જોવા મળતા હોય છે. એટલે જાગૃત રહેવું અને ખાસ તો પશુપાલન વિભાગ પણ એની કામગીરી કરે છે, આરોગ્ય વિભાગ પણ કામગીરી કરી રહ્યા છે. અને કોઈ પણ શંકાસ્પદ કેસ મળે તો તાત્કાલિક એને સારવાર માટે અહીંયા જરૂર પડે ત્યાં આરોગ્ય સુવિધાઓ મળી રહે એ માટે તંત્ર સતર્ક છે.